ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈ ભારે અજંપાભરી સ્થિતિ દેશમાં સર્જાઈ છે. યુદ્ધની આશંકાને લઈ દેશ બહારમાં મોકડ્રીલ અને બ્લેકઆઉટની જાણકારી આપવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વાળવા માટે ભારતીય સૈન્ય એકદમ તૈયાર છે, ત્યારે સૈન્ય સાથે સાથે ગુજરાત પોલીસ પણ એટલી જ સજ્જ થઈ ચૂકી છે. નાપાક પાકિસ્તાન કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેને લઈ દરિયાઈ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા દરિયા કિનારે આવેલા ગામોમાં પણ ગ્રામજનોને એકઠા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને દરિયા કિનારે સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. જી, હાલના પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા અને સુરત જિલ્લાના અધિક્ષક શ્રી અને ડીઆઈજી શ્રી હિતેશ જોશર સાહેબની સૂચનાથી ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરિયાઈ પટ્ટીના ગામો, લગભગ 18 જેટલા ગામો આવેલા છે. એ ગામોમાં ઓલપાડ પોલીસ તરફથી સાગર રક્ષક દળ, જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના અધિકારી જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. એનો ઉદ્દેશ એવો છે કે દરિયાઈ માર્ગે દુશ્મન દેશો તરફથી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ આ વિસ્તારમાં ન થાય, કોઈ અજાણ્યા ઈસમો દરિયા માર્ગે અંદર ઘૂસીને કોઈ પ્રયત્ન ન કરે દેશની સલામતીને જોખમ ઊભું કરવાની. એટલા માટેથી આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ આ ડભારીના દરિયા કિનારા ઉપર આપણે ઊભા છીએ. ડભારી ગામના લોકોને અને આજુબાજુના ગામના લોકોને પણ આજે આ બાબતની સમજ કરવામાં આવી છે કે કોઈ અજાણ્યા માણસો બોટ દ્વારા કે આ વિસ્તારમાં ફરતા દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. આ વિસ્તારમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના તરફથી ફિશિંગ બોટ આવતી હોય છે, તો આ અહીંના સ્થાનિક લોકો એ બધાને ઓળખતા હોય છે. તેમ છતાં પણ કોઈ અજાણી બોટ જો દરિયામાં દેખાય તો ફિશરમેન વોચ ગ્રુપના માણસો જે સભ્યો અમારી સાથે જોડાયેલા છે એમને પણ અમે સમજ કરી છે કે તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવું. સુરત ગ્રામ્ય પોલીસ તરફથી અને ખાસ કરીને ઓલપાડ પોલીસ તરફથી સતત 24 કલાક આ વિસ્તારોમાં જે દરિયાઈ પટ્ટીના ગામો છે એમાં પોલીસ તરફથી પેટ્રોલિંગ રાખવામાં આવશે, બંદોબસ્ત રાખવામાં આવશે અને લોકોની સુરક્ષા કોઈ પણ રીતે ન જોખવાય એના તમામ પ્રયત્નો કરવામાં આવશે.